શરૂ થશે નવો વરસાદનો રાઉન્ડ, જેની અંદર મિત્રો 1 તારીખે અમદાવાદ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ, રવિવારના દિવસે રજાના દિવસમાં ખાબકે તેવી આગાહી. તો બીજી તરફ મિત્રો ગુજરાત ઉપરથી જે ડીપ ડિપ્રેશન કચ્છના કાંઠાના પંથકોની અંદર વાવાઝોડાની અંદર પરિવર્તિત થયું ને જેની દિશાને લઈ મિત્રો રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે મોટો બદલાવ. અત્યારે બંગાળની ખાડીની અંદર નવી એક મોટો વ્યાપ ધરાવતી વરસાદી સિસ્ટમ સક્રિય થવા લાગી છે અને આ સિસ્ટમ તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો કે જેના કારણે મિત્રો આજે ભારતીય મોસમ વિભાગ તરફથી બંગાળના ઉપસાગરની આ ડિપ્રેશન જેવી મજબૂત વરસાદી સિસ્ટમના કારણે ખાસ કરીને આંધ્રપ્રદેશ લાગુના તેલંગાણા પંથકોની અંદર આજે રેડ એલર્ટના મોટા સિગ્નલો જાહેર કરી દેવામાં આવ્યા. અને મિત્રો આજ બંગાળના ઉપસાગરનું ડિપ્રેશન ગુજરાત ઉપર હવે પછી લાવશે વરસાદનો નવો રાઉન્ડ અને એ રાઉન્ડની અંદર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને પણ આપવામાં આવી છે આગાહી. તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર 1 સપ્ટેમ્બરથી શરૂ થનારો આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલશે અને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ગુજરાત હવામાન વિભાગ તરફથી 1, 2, 3 તારીખના દિવસે કયા જિલ્લામાં કેવું વરસાદનું એલર્ટ. આ સાથે જ મિત્રો વાવાઝોડું જે કે અસના નામનું આ વાવાઝોડું અત્યારે પાકિસ્તાનના કરાચી વિસ્તારોથી મિત્રો 270 કિલોમીટર દૂર અત્યારે ઉત્તરીય અરબી સમુદ્રની અંદર ફૂંકાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની અંદર મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક બાદ આ વાવાઝોડું નબળું પડે તેવી પણ સંભાવના. અત્યારે ગુજરાતના કાંઠાના પંથકોથી આ વાવાઝોડું ખૂબ જ દૂર ચાલ્યું ગયું છે જેને લઈ અત્યારે ગુજરાતનું વાતાવરણ તમે જોઈ શકો તો તડકા અને વરાપનું દિવસ દરમિયાન જોવા મળ્યું હતું. કારણ કે આ વાવાઝોડું તમામ ગુજરાત ઉપરનો ભેજ ખેંચી અને પોતાની તરફ લઈ ગઈ જેના કારણે ગુજરાતમાં અત્યારે ભેજની માત્રા પણ ઘટી ચૂકી છે. પરંતુ મિત્રો 1 સપ્ટેમ્બર બપોરના સમયગાળાથી ગુજરાત રાજ્યના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો બંગાળના ઉપસાગરમાંથી આવતા મોસમી પવનો જે ચોમાસાના ભેજવાળા હશે ને જેને લઈ અમદાવાદ આજુબાજુના પંથકો હોય, પૂર્વ ગુજરાતના પંથકો હોય કે જ્યાં અમુક વિસ્તારોમાં તો મિત્રો 1 તારીખથી ભારે વરસાદનો શરૂ થઈ જશે ફરી દોર. આ સાથે અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીની આગાહીની સાથે જ મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી જાણીશું જેમાં આ વર્ષના ચોમાસાના વિદાયને લઈ આ વખતે ખેડૂતોને ચિંતા મૂકી શકે. કારણ કે સામાન્ય રીતે મિત્રો ચોમાસું 17 સપ્ટેમ્બર આજુબાજુ વિદાય લેવાની શરૂઆત કરી દેતું હોય છે રાજસ્થાનના ભાગો પરથી, પરંતુ આ વર્ષે અંબાલાલ પટેલને નિષ્ણાંતો તરફથી સપ્ટેમ્બર મહિનાની સાથે ઓક્ટોબર મહિનાની અંદર પણ મિત્રો વરસાદને લઈને કરવામાં આવી રહી છે આગાહી. નવરાત્રિમાં પણ વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. આ તમામ જાણીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપને અત્યારે જણાવી દઈએ તો જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંનેની અંદર મોટી મોટી 2 વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે જેમાં અરબી સમુદ્રના પાકિસ્તાનના લાગુ અરબી સમુદ્રમાં આસના નામનું વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીના કાંઠાના આંધ્રપ્રદેશ અને ઓડિશાના વિસ્તારો ઉપર અત્યારે એક ડિપ્રેશન સુધી મજબૂત બનેલી સિસ્ટમ જોવા મળી રહી છે. આવનારી કલાકોમાં આ સિસ્ટમ ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધી અને ગુજરાતની અંદર 1 સપ્ટેમ્બરથી જ અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિમાં વધારો થાય તો બીજી સપ્ટેમ્બરથી તો બપોર બાદ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ પણ શરૂ થઈ જાય. એ જાણીએ પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ ગુજરાત હવામાન વિભાગ તરફથી આ વરસાદી રાઉન્ડને લઈ ગુજરાતના કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટના મોટા સિગ્નલો આપી દેવામાં આવ્યા છે. જોઈ શકો છો કે ગુજરાત હવામાન વિભાગ તરફથી 1 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના પૂર્વ ગુજરાતના 3 જિલ્લાની અંદર મિત્રો યલો એલર્ટની ચેતવણી વરસાદને લઈને આપી દેવામાં આવી. જેમાં તમે જોઈ શકો છો દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર લાગુના વિસ્તારોની અંદર યલો એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ આ સાથે જ વડોદરા સુધીના પંથકોની અંદર પણ વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોમાં હળવા મધ્યમથી સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ શરૂઆત થઈ જાય.
સાથે જ આપને જણાવી દઈએ તો મિત્રો હવામાન વિભાગ તરફથી બીજી તારીખને લઈ આ વરસાદનો રાઉન્ડ ભારે જમાવટ પકડી લેશે। મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ પંથકોની અંદર વરસાદની શરૂઆત થઈ જઈને તમે જોઈ શકો 2 સપ્ટેમ્બરના દિવસે ભરૂચ અને નર્મદા બે જિલ્લાની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટનું અતિ ભારે વરસાદનું સિગ્નલ। તો બીજી તરફ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નવસારી, તાપી, સુરત, વડોદરા, આણંદ, છોટાઉદેપુર અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લાની અંદર મિત્રો બીજી તારીખે આ વરસાદી રાઉન્ડમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટનું ચેતવણી આપવામાં આવી। સાથે જ તમે જોઈ શકો તો મિત્રો ખાસ કરીને વધુ વરસાદી બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતની નજીક આવે ને જેના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર અતિ ભારે વરસાદના શરૂ થઈ જાય દોર, જેમાં 3 સપ્ટેમ્બરનો તમે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલો એલર્ટનો મેપ જોઈ શકો, જેમાં મિત્રો ભરૂચ અને વડોદરા બે જિલ્લાની અંદર 3 તારીખના દિવસે અતિ ભારે વરસાદનું એલર્ટ। તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદવાળા વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટની ચેતવણી રહેશે। 3 તારીખે મિત્રો દક્ષિણી ગુજરાત સહિત પૂર્વ મધ્ય ગુજરાતના અમુક ભાગોની અંદર અતિ ભારે વરસાદો પણ ખાબકે ને જેને લઈ ખેડા, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર મિત્રો યલો એલર્ટ અત્યારથી જ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલું છે। તો આ સાથે જ મિત્રો 4 સપ્ટેમ્બરનો પણ તમે મેપ જોઈ શકો, જેની અંદર દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં મધ્ય ગુજરાતના આણંદ અને ભરૂચ એ વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે ને જેની અંદર અમુક ભાગોમાં 3 ઇંચ કરતાં પણ વધારેના વરસાદો ખાબકી શકે છે। તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા સહિત દક્ષિણી ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર યલો એલર્ટ રહેશે। આ વરસાદી બંગાળના ઉપસાગરની સિસ્ટમ જેમ જેમ ગુજરાતની નજીક આવશે તેમ મિત્રો એ લો પ્રેશરની અંદર ગુજરાત ઉપર અસર કરતા રહેશે અને જેને જોતા 5મી સપ્ટેમ્બરના દિવસે તો મિત્રો ઉત્તર ગુજરાત લાગુના કચ્છના અને ઉત્તરી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો ભારે વરસાદ ખાબકવાને લઈ યલો એલર્ટની વોર્નિંગો અને સિગ્નલો આપી દેવામાં આવ્યા, જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મોરબી આટલા જિલ્લાઓની અંદર મિત્રો 5મી સપ્ટેમ્બરના દિવસે ભારે વરસાદને લઈ યલો એલર્ટની વોર્નિંગ રહેશે। તો બીજી તરફ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય મોસમ વિભાગ તરફથી ગુજરાત સહિત ભારતના અન્ય રાજ્યનો વરસાદને લઈ એલર્ટનો મેપ તમે જોઈ શકો 1 તારીખનો, જેમાં બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ વધુ ગુજરાતના મધ્ય ભારત સુધી પહોંચી શકે ને જેને જોતા તેલંગાણા અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના એ વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ એ રાજ્યોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે। આંધ્રપ્રદેશ હોય, કર્ણાટક હોય, તેલંગાણા હોય કે પછી મધ્યપ્રદેશ સુધીના પંથકોની અંદર અતિ ભારે વરસાદને લઈ મિત્રો 1 સપ્ટેમ્બરના દિવસે એ ભાગોમાં ઓરેન્જ એલર્ટના સિગ્નલો જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ ભારતીય હવામાન વિભાગ તરફથી ગુજરાતના દક્ષિણી ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ 1 તારીખે મિત્રો યલો એલર્ટ રહેશે। 2 સપ્ટેમ્બરના દિવસનો જાહેર કરવામાં આવેલો મેપ તમે જોઈ શકો, જેમાં ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો યલો નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। એટલે કે 2 તારીખના દિવસે ગુજરાતની અંદર આ વરસાદી રાઉન્ડની બરાબર જમાવટ જામે ને જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી ગુજરાતના ભાગોમાં ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ ખાબકે। તો 3 તારીખથી સૌરાષ્ટ્ર સહિતના ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ જાય અને તમે જોઈ શકો મિત્રો 3 સપ્ટેમ્બરના દિવસે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, સાબરકાંઠા સહિતના પંથકોની અંદર મિત્રો અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો રહેશે। તો સાથે જ મિત્રો તમે જોઈ શકો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર યલો એલર્ટની ચેતવણી આપવામાં આવેલી છે। આ સાથે જ તમે મિત્રો 4 તારીખનો પણ ગુજરાત હવામાન સાથે જ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો મેપ જોઈ શકો, જેમાં એ જ રીતે તમામ વિસ્તારોની અંદર આગાહી જોવા મળી રહી છે। 5 તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો યલો એલર્ટ રહેશે। તો આ રીતે મિત્રો ગુજરાતની અંદર 1 તારીખથી લઈ અને મિત્રો 5 તારીખ સુધી અત્યારે જે IMD તરફથી ભારતના
તમામ રાજ્યના એલર્ટના મેપ જાહેર કરવામાં આવ્યા, જેમાં ગુજરાતની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ એટલે કે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે ચેતવણીઓ ગુજરાતની અંદર નવા રાઉન્ડને લઈને આપી દેવામાં આવેલી છે. આપણે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે પણ જોઈ લઈએ તો જેમાં તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે ખાસ કરીને ગુજરાતના કચ્છના દરિયાના કાંઠાથી દૂર અત્યારે આસના તો આ સાથે જ મિત્રો હવે પછી આપણે ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે જોઈએ તો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળના ઉપસાગરની અંદર એક મોટું ડિપ્રેશન અને કચ્છના દરિયાના કાંઠાથી અરબી સમુદ્રની અંદર અત્યારે આસના નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડાની અંદર મિત્રો હજુ પણ 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ને જે આવનારી 24 કલાક સુધી પોતાની તીવ્રતા જાળવીને રાખશે. ત્યારબાદ એ નબળું પડવાની શરૂઆત થઈ જશે ને વાવાઝોડામાંથી મિત્રો આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. ત્યારબાદ એ ડિપ્રેશનમાં પરિવર્તિત થાય, ત્યારબાદ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાંથી લો પ્રેશર ને ત્યારબાદ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં એ પરિવર્તિત થશે અને જેને લઈ મિત્રો આવનારી કલાકોમાં જેમના દિશાને લઈ અત્યારે મોટો બદલાવ આવી શકે. છેલ્લી 6 કલાકથી મિત્રો આ વાવાઝોડાની દિશાને લઈ મોટું ફેરફાર જોવા મળી રહ્યું છે ને જેમાં તમે જોઈ શકો છો ધીમે ધીમે જેમ જેમ મિત્રો આવનારી કલાકો આવતી જશે તેમ આજ રાત્રિથી સવારના સમયગાળા દરમિયાન આ વાવાઝોડું ઓમાનના દરિયાની અંદર પ્રવેશ કરી જશે. પાકિસ્તાનના તુર્બત લાગુના વિસ્તારોથી ધીમે ધીમે નાનો એક કર્વ લઈ આ આસના નામનું વાવાઝોડું મિત્રો ધીમે ધીમે 24 કલાક બાદ નબળું પડતું જાય, જેમાં પવનની ઝડપ ધીમે ધીમે ઘટી શકે 90માંથી 80માંથી 60 કિલોમીટર અને ત્યારબાદ 50થી 40 કિલોમીટર સુધીના પવનો સુધી નબળું પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો અત્યારે યુરોપિયન મોડલના આધારે મિત્રો આ અત્યારે ઓમાન દેશ તરફ ફંટાવાના બદલે અરબી સમુદ્રની અંદર જ નબળું પડે તેવું બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ ગ્લોબલ ફોરકાસ્ટ મોડલના આધારે આ આસના નામનું વાવાઝોડું મિત્રો ઓમાન દેશ ઉપર સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અંદર ત્રાટકે તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે. પરંતુ મિત્રો હવે પછી આ વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર કોઈ પણ પ્રકારની અસર જોવા નહીં મળે અને આ વાવાઝોડું યુ ટર્ન મારે તેવી પણ સંભાવના નથી. માત્ર થોડો નાનો કર્વ લઈ દક્ષિણી દિશા તરફ જઈ અને અરબી સમુદ્રમાં કાં તો વેરવિખેર થાય કાં તો ઓમાન દેશ તરફ સર્ક્યુલેશનના ફોર્મમાં વરસાદ માત્ર આપે ઓમાનના ભાગોમાં. અને અત્યારે પણ તમે જોઈ શકો આ વાવાઝોડું અત્યારે અરબી સમુદ્રની અંદર ભારે વરસાદ આપી રહ્યું છે. આ સાથે જ અત્યારના સેટેલાઇટની અંદર તમે એ પણ જોઈ શકો કે બંગાળની ખાડીના કાંઠાના વિસ્તારોમાં પણ ડિપ્રેશનની અસરના કારણે અત્યારે આંધ્રપ્રદેશ લાગુથી લઈ હૈદરાબાદના વિસ્તારોમાં ભારે વરસાદ હજુ આગામી કલાકોમાં ખાબકી શકે. આ સાથે જ તમે જોઈ શકો તો મિત્રો ધીમે ધીમે આ ડિપ્રેશનના ટ્રેકને લઈને પણ તમે જોઈ શકો જેમાં 1 સપ્ટેમ્બરે અત્યારે આ વિસ્તારોમાં વેલમાર્ક લો પ્રેશરના ફોર્મમાં સિસ્ટમ આવી શકે. ત્યારબાદ 2જી તારીખના દિવસે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર લો પ્રેશરના ફોર્મની અંદર આવે ને જેને લઈ 2જી સપ્ટેમ્બરથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો પણ વધે ને જેમાં અમુક ભાગોની અંદર ભારે તો તમે જોઈ શકો 3 તારીખે તો ગુજરાતના મોરબી આ સાથે મહેસાણા અમદાવાદ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ ખાબકે. સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર સુધીથી લઈ અન્ય ગુજરાત સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત કચ્છના ભાગોમાં પણ છૂટાછવાયા પંથકોની અંદર આ સિસ્ટમના વરસાદ જોવા મળી શકે. જેમાં સૌથી વધારે વરસાદની અસર મિત્રો દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત સહિત ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે ને જેમાં તમે 7 સપ્ટેમ્બર સુધીના મેપની અંદર જોઈ શકો 7 સપ્ટેમ્બરે પણ ઉત્તરી ગુજરાતના રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં થોડી વરસાદની ગતિવિધિ જોવા મળે. આ સાથે જ મિત્રો 8 તારીખ 9 તારીખે પણ ગુજરાતના છૂટાછવાયા પંથકોની અંદર આ વરસાદી રાઉન્ડ થોડો વધુ લાંબો ચાલે તેવી સંભાવના પણ જોવા મળી રહી છે. આ વરસાદી રાઉન્ડને લઈ મિત્રો અંબાલાલ પટેલે પણ લેટેસ્ટ આગાહી જાહેર કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં મેઘરાજાના વિરામ વચ્ચે ભારે વરસાદ ફરી આવી શકે છે અને રાજ્યમાં વધુ એક સિસ્ટમ સક્રિય બનશે. 6 તારીખથી 10 તારીખની વચ્ચે રાજ્યમાં ભારે વરસાદની સંભાવના અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. તો પરેશ ગોસ્વામી તરફથી પણ આ બંગાળની ખાડીવાળી સિસ્ટમ કે જે લો પ્રેશરની અંદર ગુજરાત ઉપર આવે ને જેના કારણે ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતમાં
વધુ વરસાદના વિસ્તારો જોવા મળે તેવું તેવા તરફથી કહેવામાં આવ્યું છે। જો કે આ વરસાદી રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નહીં હોય, ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે એવું તેમના તરફથી આગાહીમાં કહેવામાં આવ્યું છે। આ સાથે જ મિત્રો રાજ્યની અંદર ગઈકાલ બપોરથી પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ નક્ષત્રની અંદર ભારે પવનની સાથે વરસાદો ખાબકતા જોવા મળતા હોય છે। નવી કોઈ મિત્રો અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું। ત્યાં સુધી તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો। આવજો। જય હિન્દ, જય ભારત।